હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અને ક્વીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આ બંનેનો યુઝ કરીને કઈ રીતના પીએચ નું ઇક્વેશન આપણે ડિરાઈવ કરી શકીએ, અથવા તો આપણી પાસે અનનોન સોલ્યુશન આપેલું હોય તેની પીએચ મેઝરમેન્ટ કરવી હોય તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અને ત્યાર પછી ક્વીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આ બંનેને રેફરન્સ ઇલેક્ટ્રોડ સાથે કમ્બાઈન કરીને આપણે પીએચ નું ઇક્વેશન ડિરાઈવ કરી ગયા હતા, કે જેની અંદર વેલ્યુ મૂકવામાં આવે તો આપણે ઇઝીલી અનનોન સોલ્યુશન છે અથવા તો H પ્લસ આયન છે ની કોન્સન્ટ્રેશન અથવા તો એની પીએચ વિશે ખ્યાલ આવી જાય. તો હવે ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. તો ચાલો, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ એટલે શું થાય અને એને કઈ રીતના મેક્સિમમ પ્રમાણમાં મિનિમાઇઝ કરી શકે એના વિશે આપણે ડિસ્કશન કરી ગયા હતા. તો રિવાઇઝ કરી લઈએ એક ફેરે. લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કે આપણી પાસે બે સોલ્યુશન હોય, એ બંને સોલ્યુશનની એક્ટિવિટી ડિફરન્ટ હોય. એકની ફોર એક્ઝામ્પલ તરીકે A1 અને બીજાની કહીએ A2. તો એક્ટિવિટી ડિફરન્ટ હોવાના લીધે આયનનું શું થાય, માઇગ્રેશન થાય લેફ્ટ ટુ રાઈટ સાઈડ અથવા તો રાઈટ ટુ લેફ્ટ સાઈડ, કે જેના લીધે જંક્શન પાસે પોટેન્શિયલ ડિફરન્ટ અથવા તો ઇલેક્ટ્રિકલ ડબલ લેયર પ્રોડ્યુસ થતા હતા, કે જેને આપણે શું કહેતું, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કહેતા હતા. હવે જે ઇલેક્ટ્રિકલ ડબલ લેયર અથવા તો જે બંને સોલ્યુશનનું જે જંક્શન છે એ પોટેન્શિયલ ડિફરન્ટ પ્રોડ્યુસ થાય છે, અથવા તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ પ્રોડ્યુસ થાય છે. શું કામ? તો આયનનું જે માઇગ્રેશન થાય છે લેફ્ટ ટુ રાઈટ સાઈડ અને રાઈટ ટુ લેફ્ટ સાઈડ, એને જે ઇન શોર્ટ આપણે શું કહીએ છીએ, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. હવે લિક્વિડ જંક્શન પોટેન્શિયલને આપણે મિનિમાઇઝ કરવું હોય તો જોઈ ગયા હતા કે જેની અંદર ફર્સ્ટ પ્રોસેસ હતી સોલ્ટ બ્રિજનો યુઝ કરો, અને ત્યાર પછી સેકન્ડ પ્રોસેસ હતી બંને સાઈડ કોન્સન્ટ્રેશન કેવી કરી નાખો, સેમ કરી નાખો, કે જેથી આયનનું માઇગ્રેશન નહીં થાય. આયનનું માઇગ્રેશન નહીં થાય તો ઇલેક્ટ્રિકલ ડબલ લેયર પ્રોડ્યુસ નહીં થાય, કે જેથી આપણે મિનિમમ પ્રમાણમાં લિક્વિડ જંક્શન પોટેન્શિયલ અથવા તો એવું કહી શકીએ કે નિયર અબાઉટ મેક્સિમમ આપણે શું કરી નાખ્યું છે, લિક્વિડ જંક્શન પોટેન્શિયલને રિમૂવ કરી દીધું છે બાય યુઝિંગ સોલ્ટ બ્રિજ, અને બંને સાઈડ કોન્સન્ટ્રેશન કેવી કરી નાખવાની, સેમ કરી નાખવાની, કે જેથી આપણે મેક્સિમમ પ્રમાણમાં મિનિમાઇઝ કરી શકીએ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ, કે જેના વિશે આપણે ડિસ્કશન કરી ગયા હતા. તો હવે આજે કઈ રીતના લિક્વિડ જંક્શન પોટેન્શિયલને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, તો એના માટે આપણે બે ઇક્વેશન જોઈ ગયા હતા. કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ એન્ડ કોન્સન્ટ્રેશન સેલ વિથઆઉટ ટ્રાન્સફરન્સ, કે જેની અંદર એકમાં લિક્વિડ જંક્શન પોટેન્શિયલ નું ડિસ્કશન કરવામાં આવે ત્યારે બીજામાં લિક્વિડ જંક્શન પોટેન્શિયલ નું ડિસ્કશન કરવામાં આવે નહીં. મીન્સ કે એકની અંદર આયનનું માઇગ્રેશન જોવા મળશે જ્યારે બીજામાં આયનનું માઇગ્રેશન જોવા મળશે નહીં. તો એના માટે EMF ની વેલ્યુ વિથ ટ્રાન્સફરન્સ તો જોઈ ગયા હતા આપણે કઈ રીતના હતું, નંબર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફ આયન RT upon NF LN, એક્ટિવિટી A2 છેદમાં એક્ટિવિટી A1. સેમ ટુ સેમ આપણે સેકન્ડ EMF વિથઆઉટ ટ્રાન્સફરન્સ, કે જેની અંદર નંબર ઓફ ટ્રાન્સપોર્ટ આયનનું ડિસ્કશન કરવાનું આવે નહીં. આ બંનેનો ઇક્વેશનનો યુઝ કરશે, મીન્સ કે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે વિથ ટ્રાન્સફરન્સ અને વિથઆઉટ ટ્રાન્સફરન્સ, આ બંનેના EMF નો શું લેવાનો છે, આપણે ડિફરન્ટ લેવાનો છે. ધ ડિફરન્ટ બિટવીન EMF ફોર વિથ ટ્રાન્સફરન્સ એન્ડ વિથઆઉટ ટ્રાન્સફરન્સ. ચાલો ડિફરન્ટ લઈએ તો આપણી પાસે કઈ રીતના ઇક્વેશન આવશે, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ બંને મૂકી દઈએ આપણે. તો ચાલો કોમન કાઢી લઈએ આમાંથી. તો લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ T minus -1 RT upon NF LN
એક્ટિવિટી A2 એન્ડ એક્ટિવિટી A1. તો આપણે આ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ તો બે ઇક્વેશન નો યુઝ કરવાનો રહેશે. કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ એન્ડ કોન્સન્ટ્રેશન સેલ વિથઆઉટ ટ્રાન્સફરન્સ. બંનેના ઇક્વેશન છે, બંનેના જે EMF છે વિથ ટ્રાન્સફરન્સ અને વિથઆઉટ ટ્રાન્સફરન્સ, આ બંનેનો ડિફરન્ટ લઈએ તો આપણે કઈ વસ્તુ મળે છે? લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. તો લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું એના માટેનું આપણે ઇક્વેશન જોઈએ. The number of transport of ion RTNF LN activity for A2 and activity for A1. તો અહીંયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સોલ્યુશન નો યુઝ કરેલો હતો, HCl ના સોલ્યુશન નો યુઝ કરેલો હતો. તો આપણી પાસે ઇક્વેશન આવી ગયું ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. કે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ નું કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે આ ઇક્વેશન નો યુઝ કરી શકીએ. તો ચાલો લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કે જેના માટે બે જ ઇક્વેશન યાદ રાખવાના રહેશે, વિથ ટ્રાન્સફરન્સ અને વિથઆઉટ ટ્રાન્સફરન્સ. બંનેના EMF નો ડિફરન્ટ લ્યો અને આપણે ઇક્વેશન મળી છે. આના પછીનો હવે આપણી પાસે નેક્સ્ટ ટોપિક છે ગ્લાસ ઇલેક્ટ્રોડ, કે જે રીતના આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ક્વીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આ બંનેનો યુઝ કરીને pH ની ઇક્વેશન જોઈ ગયા, સેમ ટુ સેમ એ જ રીતના ગ્લાસ ઇલેક્ટ્રોડ છે કે જે ગ્લાસ ઇલેક્ટ્રોડ કે જેનું કન્સ્ટ્રક્શન અને એને કઈ રીતના આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડ સાથે કમ્બાઈન કરીને pH ની ઇક્વેશન મળી શકે એના વિશે ડિસ્કશન કરવાનું રહેશે. તો ચાલો ફર્સ્ટ પહેલા લિક્વિડ જંક્શન પોટેન્શિયલ નોટ ડાઉન કરી લો, ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે ગ્લાસ ઇલેક્ટ્રોડ. pH ની ઇક્વેશન કંઈક ડિરાઈવ કરવાનું રહેશે. તો ચાલો મારું હેડિંગ ગ્લાસ ઇલેક્ટ્રોડ. તો ચાલો શરૂઆતમાં જોઈએ કઈ રીતના ગ્લાસ ઇલેક્ટ્રોડ હોય છે. આ રીતના ગ્લાસ ટ્યુબ અથવા તો ગ્લાસ બલ્બ હોય છે. હવે જો આપણી પાસે ગ્લાસ ટ્યુબ છે અથવા તો ગ્લાસ બલ્બ છે કે જેની અંદર સિલ્વર ક્લોરાઇડ કોટેડ સિલ્વર વાયર ત્યાર પછી છે થિન ગ્લાસ મેમ્બ્રેન. ગ્લાસ ઇલેક્ટ્રોડ નું કન્સ્ટ્રક્શન જોઈએ તો આપણી પાસે ગ્લાસ બલ્બ હશે કે જે ગ્લાસ બલ્બ ની અંદર આપણે સિલ્વર વાયર કે જે સિલ્વર ક્લોરાઇડ દ્વારા કોટેડ લખેલું છે કે સિલ્વર ક્લોરાઇડ કોટેડ સિલ્વર વાયર, એ સિલ્વર વાયર ને આપણે કેની થશે ડીપ કરેલું હશે. હવે અહીંયા જે સોલ્યુશન છે એ સોલ્યુશન આપણી પાસે છે એસિડિક સોલ્યુશન છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું HCl નું લઈ લઉં. મારી પાસે જે સિલ્વર ક્લોરાઇડ છે, સિલ્વર ક્લોરાઇડ વાયર એને આપણે ડીપ કરેલો છે કે એની અંદર ડીપ કરેલો છે એસિડિક સોલ્યુશન છે કે જેની કોન્સન્ટ્રેશન આપણે ખ્યાલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આની કોન્સન્ટ્રેશન લેવું તો 0.1 મોલ. થિન ગ્લાસ મેમ્બ્રેન, આનો મીનિંગ શું થાય તો આપણી પાસે જે ગ્લાસ મેમ્બ્રેન છે એ ગ્લાસ મેમ્બ્રેન કેવી છે? આયન સિલેક્ટિવ. ગ્લાસ ઇલેક્ટ્રોડ છે ને આપણે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ કહી શકીએ. શું કામ? તો જ્યારે આપણી પાસે એવું સોલ્યુશન હોય કે જેની કોન્સન્ટ્રેશન આપણે મીન્સ કે એની pH મેઝરમેન્ટ કરવી છે તો એ સોલ્યુશન ની અંદર આપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ શું કરવો પડે? ડીપ કરવો પડે. ડીપ કરશે તો વાસ્તવિક છે કે અનનોન સોલ્યુશન છે કે જેની pH મેઝરમેન્ટ કરવી છે ને H+ આયન શું કરશે? આ ગ્લાસ બલ્બ છે એની સાથે ઇન્ટરેક્શન કરશે. આ ગ્લાસ બલ્બ સાથે ઇન્ટરેક્શન કરશે મીન્સ કે બહારની સાઈડ થી અંદરની સાઈડ શું થશે? H+ આયન નું માઇગ્રેશન થશે કે જેના લીધે આપણે pH જોવા મળશે. તો આપણી પાસે ગ્લાસ બલ્બ છે કે જેની અંદર સિલ્વર ક્લોરાઇડ વાયર ડીપ કરેલો છે, HCl નું સોલ્યુશન છે કે જેની કોન્સન્ટ્રેશન નોન છે, થિન ગ્લાસ મેમ્બ્રેન છે. હવે આને આપણે શું કરીએ છીએ? અનનોન સોલ્યુશન છે આપણી પાસે કે જેની કોન્સન્ટ્રેશન આપણે મેઝરમેન્ટ કરવાની છે.
મીન્સ કે સેમ્પલ સોલ્યુશન છે કહી શકીએ તો આપણે અહીંયા આપણી પાસે છે સેમ્પલ સોલ્યુશન. સેમ્પલ સોલ્યુશન કે જેની આપણે પીએચ ખબર છે ને અનનોન સોલ્યુશન છે કે જેની પીએચ મેઝરમેન્ટ કરવાની છે. તો જો સમજો ગ્લાસ બલ્બ છે એની અંદરની સાઈડ સોલ્યુશન યુઝ કરેલો છે કે જેની કોન્સન્ટ્રેશન નોન છે, પરંતુ એ ગ્લાસ ઇલેક્ટ્રોડ ને આપણે જેની અંદર ડીપ કરેલો છે એ સોલ્યુશન કેવું છે આપણી પાસે અનનોન સોલ્યુશન છે કે જેની અંદર આપણી પાસે H+ ની કોન્સન્ટ્રેશન ખબર છે નહીં. તો અહીંયા આપણી પાસે જે સોલ્યુશન છે એની પીએચ મેઝરમેન્ટ કરવાની છે. હવે જો આ ઓનલી ફોર આપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ નું કન્સ્ટ્રક્શન જોઈ ગયા. હવે આને આપણે બીજા ઇલેક્ટ્રોડ સાથે કમ્બાઈન કરી દઈ તો આપણે કઈ વસ્તુ પીએચ ઇઝીલી મેઝરમેન્ટ કરી શકીએ. તો આપણે ખ્યાલ છે કે કોઈ પણ એક જ ઇલેક્ટ્રોડ નો યુઝ કરીને આપણે સેલ પોટેન્શિયલ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. આપણી પાસે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે તો આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડ નો યુઝ કરશે, બંનેને કમ્બાઈન કરશે અને પીએચ નું ઇક્વેશન આપણે ડિરાઈવ કરશે. તો આ આપણી પાસે જનરલી કન્સ્ટ્રક્શન હતું ગ્લાસ ઇલેક્ટ્રોડ કઈ રીતના ગ્લાસ ઇલેક્ટ્રોડ આપણે બીજી ઇલેક્ટ્રોડ સાથે કમ્બાઈન કરવો પડે તો સિલ્વર ક્લોરાઇડ, પછી કઈ વસ્તુ છે આપણી પાસે નોન સોલ્યુશન છે કે જેની કોન્સન્ટ્રેશન આપણે ખ્યાલ છે. ત્યાર પછી છે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે મીન્સ કે ગ્લાસ બલ્બ છે અથવા તો થિન ગ્લાસ મેમ્બ્રેન છે એ કેના સાથે કોન્ટેક્ટમાં છે. અનનોન સોલ્યુશન કે જેને આપણે પીએચ અથવા તો સેમ્પલ સોલ્યુશન કહી શકીએ કે જેની પીએચ આપણે મેઝરમેન્ટ કરવાની છે. ખ્યાલ આવ્યો? તો આની અંદર આપણે લખી શકીએ ગ્લાસ ઇલેક્ટ્રોડ છે આપણી પાસે ગ્લાસ ઇલેક્ટ્રોડ નો યુઝ કરીને આપણે કઈ વસ્તુ મેઝરમેન્ટ કરશે પીએચ એની સેમ્પલ સોલ્યુશન અથવા તો આપણે કહી શકીએ અનનોન સોલ્યુશન. અનનોન સોલ્યુશન છે કે જેની પીએચ મેઝરમેન્ટ કરવાની છે બાય યુઝિંગ ગ્લાસ ઇલેક્ટ્રોડ પ્લસ રેફરન્સ ઇલેક્ટ્રોડ નો પણ આપણે યુઝ કરશે. હવે આપણે આને રેફરન્સ ઇલેક્ટ્રોડ સાથે કમ્બાઈન કરી દઈએ તો આ રીતના લખી શકીએ સેલ રિએક્શન સિલ્વર ક્લોરાઇડ સિલ્વર ક્લોરાઇડ વાયર છે કે ના કોન્ટેક્ટમાં છે. આપણી પાસે HCl નું સોલ્યુશન છે કે જેની કોન્સન્ટ્રેશન આપણે ખ્યાલ છે. ત્યાર પછી આપણી પાસે ગ્લાસ છે, સેમ્પલ સોલ્યુશન અથવા તો અનનોન સોલ્યુશન છે આપણી પાસે સેમ્પલ સોલ્યુશન અથવા તો અનનોન સોલ્યુશન અથવા તો ટેસ્ટ સોલ્યુશન. આ આપણી પાસે ગ્લાસ ઇલેક્ટ્રોડ સિલ્વર ક્લોરાઇડ HCl નોન કોન્સન્ટ્રેશન ગ્લાસ સેમ્પલ સોલ્યુશન અથવા ટેસ્ટેડ સોલ્યુશન અને આની આપણે કમ્બાઈન કરશી રેફરન્સ ફોર એક્ઝામ્પલ તરીકે કેલોમલ ઇલેક્ટ્રોડ. તો એક આપણી પાસે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે કે જેને સોલ્ટ બ્રિજ થ્રુ આપણે રેફરન્સ તરીકે કેનો યુઝ કર્યો છે કેલોમલ ઇલેક્ટ્રોડ. ગ્લાસ ઇલેક્ટ્રોડ અને કેલોમલ ઇલેક્ટ્રોડ આ બંનેનો યુઝ કરીને આપણે પીએચ નું કઈક ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. જો સૌથી પહેલા ગ્લાસ ઇલેક્ટ્રોડ કે જેનું કન્સ્ટ્રક્શન જોઈ ગયા સિલ્વર ક્લોરાઇડ મીન્સ કે સિલ્વર ક્લોરાઇડ કોટેડ સિલ્વર વાયર કે જેને આપણે ડીપ કરેલો છે નોન કોન્સન્ટ્રેશન સોલ્યુશન HCl ને કે જેને આપણે ખ્યાલ છે 0.1 મોલર ગ્લાસ મેમ્બ્રેન છે કે જે કેવું છે આયન સિલેક્ટિવ છે. તો આયન થી આપણી પાસે અનનોન સોલ્યુશન છે અનનોન સોલ્યુશન કે જેની અંદર આપણી પાસે H+ આયન હશે ઇન્ટરેક્ટ કરશે આ ગ્લાસ મેમ્બ્રેન સાથે. એટલા જ માટે એને કીધું છે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ. જેટલા H+ આની સાથે ઇન્ટરેક્ટ કરશે એટલી આપણે પીએચ જોવા મળશે. હવે એને કઈ રીતના આપણે સેલ રિએક્શન થ્રુ લખી શકીએ ઓનલી ફોર ગ્લાસ ઇલેક્ટ્રોડ ને અથવા તેને કમ્બાઈન કરી કેલોમલ સાથે. તો આપણી પાસે અહીંયા લગી હતું સેમ્પલ સોલ્યુશન અથવા ટેસ્ટેડ સોલ્યુશન કે જે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે ત્યાર પછી એને કમ્બાઈન કરવાનું છે કેલોમલ ઇલેક્ટ્રોડ સાથે અને કમ્બાઈન કરી દે આપણે કેલોમલ ઇલેક્ટ્રોડ સાથે. તો ગ્લાસ ઇલેક્ટ્રોડ સોલ્ટ બ્રિજ કેલોમલ ઇલેક્ટ્રોડ. હવે આપણે એ સેલ નું ઇક્વેશન ડિરાઈવ એ સેલ બરાબર બંનેના પોટેન્શિયલ નો ડિફરન્ટ લઈએ સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ
માઇનસ ગ્લાસ ઇલેક્ટ્રોડ, બંનેના પોટેન્શિયલ નો ડિફરન્ટ લીધો છે. તો ચાલો, એ સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ માઇનસ ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે કઈ રીતના લખી શકીએ આપણે? તો ચાલો, હવે અહીંયા આપણે સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ તો આપણે ખ્યાલ જ છે કે જેનું સેલ પોટેન્શિયલ ની વેલ્યુ કેટલી આવે છે, સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ. હવે ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે આપણે ઈએમએફ નું ઇક્વેશન કંઈક ડિરાઈવ કરવાનું રહેશે કે જે કેના એકોર્ડિંગ હશે, પીએચ ના એકોર્ડિંગ, તો જ આપણે પીએચ નું ઇક્વેશન મળી શકે. તો ચાલો હવે આપણે જોઈએ, અહીંયા આપણી પાસે આના વિશે તો ખ્યાલ જ છે, સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ. હવે સેલ પોટેન્શિયલ ઈએમએફ ની વેલ્યુ ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે, તો જો ગ્લાસ ઇલેક્ટ્રોડ મીન્સ કે આપણી પાસે અનનોન કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન છે કે જેની અંદર H+ આયન છે, તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન ગેઇન કરીને H2 ગેસ ત્યાંથી રિપ્લેસ કરશે. 2H+ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન એનું ફોર્મેશન કરશે H2 ગેસ નું. તો હવે આને આપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે લખવું હોય તો આ રીતે લખી શકીએ. ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે ઈએમએફ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, માઇનસ 2.303 RT upon NF ln પ્રોડક્ટના છેદમાં રિએક્ટન્ટ, અહીંયા આપણી પાસે છે કોન્સન્ટ્રેશન ઓફ H+ નો સ્ક્વેર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે ઈએમએફ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે એટલે જી લખી છે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં. હવે આપણે આ રીતના લખી શકીએ, વેલ્યુ મૂકી દઈએ 0.0591 upon 2 log એકના છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ H+ આયન નો સ્ક્વેર. નેક્સ્ટ પોઈન્ટ, ઈએમએફ ફોર ગ્લાસ ઇલેક્ટ્રોડ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં -0.0591. હવે આને આપણે આ રીતના લખી શકીએ, માઇનસ લોગ H+. જો ઉપર આવે સ્ક્વેર, સ્ક્વેર મીન્સ કે 2 2 કેન્સલ આઉટ કરી નાખ્યા છે આપણે. હવે આ ઇક્વેશન આપણે આ રીતના લખી શકીએ, ઈએમએફ ફોર ગ્લાસ ઇલેક્ટ્રોડ ઇઝ ઇક્વલ ટુ E0G માઇનસ 0.0591 માઇનસ લોગ H+ આપણે શું કહીએ છીએ, PH. તો આપણી પાસે ઇક્વેશન આવી ગયું, ઈએમએફ ફોર ધ ગ્લાસ ઇલેક્ટ્રોડ સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ નું તો આપણે ખ્યાલ જ છે, આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી, એટલા માટે આપણે H+ આયન છે કે જે ઇલેક્ટ્રોન ગેઇન કરીને કેનું ફોર્મેશન કરે છે, H2 ગેસ નું. નોન ઇક્વેશન એપ્લાય કર્યું છે ને આપણે ક્યાં પૂછ્યું છે, ગ્લાસ ઇલેક્ટ્રોડ માટેનો ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં માઇનસ 0.0591 PH. આ ઇક્વેશન હવે અહીંયા આપણે મૂકવાનું રહેશે. તો ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ગ્લાસ ઇલેક્ટ્રોડ રેફરન્સ તરીકે કેલોમલ ઇલેક્ટ્રોડ. તો જો હવે અહીંયા સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ, અહીંયા રેફરન્સ ઇલેક્ટ્રોડ ચેન્જ કરી તો વાસ્તવિક છે કે ઈએમએફ ની વેલ્યુ પણ કેવી રીતે ચેન્જ જોવા મળશે. આપણે યુઝ કર્યો છે કેલોમલ ઇલેક્ટ્રોડ નો. તો ચાલો ઇક્વેશન નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ. E cell is equal to saturated કેલોમલ ઇલેક્ટ્રોડ માઇનસ EG EMF ગ્લાસ ઇલેક્ટ્રોડ માટેનું વેલ્યુ મૂકવાની છે. ચાલો હવે આપણે વેલ્યુ મૂકીએ છીએ. E cell is equal to saturated કેલોમલ ઇલેક્ટ્રોડ માઇનસ E0G minus 0.0591 P. ચાલો સેપરેટ કરીએ તો E સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ માઇનસ
સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં સેલ પોટેન્શિયલ ફોર ધ ગ્લાસ ઇલેક્ટ્રોડ પ્લસ 0.0591 pH. અહીંયા આપણી પાસે છે એ સેલ. તો ચાલો હવે pH ની ઇક્વેશન આપણે જોતું હોય તો pH ઇઝ ઇક્વલ ટુ E સેલ પ્લસ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ગ્લાસ ઇલેક્ટ્રોડના EMF ની વેલ્યુ માઇનસ E સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ divided by 0.0591. તો આપણે pH નું ઇક્વેશન હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ટ્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ અને ગ્લાસ ઇલેક્ટ્રોડ. તો આપણે સેલ પોટેન્શિયલ ની વેલ્યુ EMF ગ્લાસ ઇલેક્ટ્રોડ માટે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં અને સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ ની વેલ્યુ ખબર હોય તો આપણે pH ની વેલ્યુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો ગ્લાસ ઇલેક્ટ્રોડ છે કે જેને કમ્બાઈન કરેલો છે આપણે કેલોમલ ઇલેક્ટ્રોડ સાથે અને pH નું ઇક્વેશન આપણે ડિરાઈવ કરી ગયા. તો ત્રણ ઇલેક્ટ્રોડ છે આપણી પાસે. ગ્લાસ ઇલેક્ટ્રોડ કહીએ, ત્યાર પછી ટ્વિન હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કહીએ અથવા તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કહીએ. ત્રણ માટે આપણે pH નું ઇક્વેશન ખાસ યાદ રાખવાના રહેશે કે જેનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ ની અંદર pH નું ઇક્વેશન મૂકશી, વેલ્યુ મૂકી દેશી અને pH ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશી. તો ચાલો નોટ ડાઉન કરી લ્યો. ગ્લાસ ઇલેક્ટ્રોડમાં કઈ રીતના આપણે pH નું ઇક્વેશન જોવા મળે છે. કેનો યુઝ કર્યો છે રેફરન્સ તરીકે કેલોમલ ઇલેક્ટ્રોડ, સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ.